નમસ્કાર દર્શક મિત્રો છેલ્લા 15 વર્ષથી હું પોતે એજ્યુકેશન વિભાગમાં કામ કરું છું, એટલે કે એઝ એ ટીચર તરીકે કામ કરું છું. છેલ્લા 15 વર્ષથી હજારો પેરેન્ટ્સનો એક પ્રશ્ન મને આવે છે. એક નહીં પણ અનેક પ્રશ્નો આવે છે. વિનોદભાઈ, મારા બાળકને યાદ રહેતું નથી, મારા બાળકનું બ્રેઇન કેપેસિટી સારી છે પણ એ પોતે કામ કરતો નથી, આળસ ઘણી બધી છે, એક જગ્યાએ બેસીને વાંચવાની ક્ષમતા નથી, 10 મિનિટે બીજો સબ્જેક્ટ પકડીને પોતે વાંચવા ચડી જાય છે. આવા અનેક સવાલો વાલીઓના મારી સામે આવે છે. બીજું એ કે આજે વાલીઓને બાળક પોતે 3જા ધોરણમાં આવે ત્યારથી 90% એનર્જી પોતાના બાળક પાછળ વાપરે છે, એટલે કે પોતાના બાળકના એજ્યુકેશન પાછળ વાપરે છે. પણ મિત્રો, મારે આજે તમને એ વાત કરવી છે કે આપણે કોઈ દિવસ આપણા બાળકને જાણવાનો પ્રયત્ન કર્યો ખરો? એવી કોઈ પદ્ધતિ આપણે અમલમાં મૂકવી ખરી કે જે પદ્ધતિ દ્વારા આપણે આપણા બાળકને જાણી શકીએ? સમજો કે આજે બાળક 11-12માં આવે અથવા તો 10માં આવે ત્યારે કોઈ દિવસ એવું બન્યું ખરું કે આપણે આપણા બાળકનું એક ધ્યેય નક્કી કરી લીધું, એક લક્ષ્ય નક્કી કરી લીધું કે મારે મારા બાળકને ડૉક્ટર જ બનાવવું છે? આવો એક પણ લક્ષ્ય, ધ્યેય આપણે નક્કી કરતા નથી. મિત્રો, એવું કહેવાય છે કે વિશ્વના તમામ વ્યક્તિઓને ભગવાને 100% બ્રેન આપેલું છે, 100% મન આપેલું છે, પણ એમાંથી લગભગ માનવ એ બ્રેનનો માત્ર 1થી લઈ અને 5% જ ઉપયોગ કરે છે. આ તો હું વૈજ્ઞાનિકોએ કરેલી વાતો તમને કહું છું, બાકી માણસ પોતાની મનની શક્તિઓનો માત્ર 1% જ ઉપયોગ કરે છે. હવે એ વ્યક્તિ જો 2%, 3% કે 4% ઉપયોગ કરે તો એ અદાણી અંબાણી સુધી પહોંચી શકે. આટલી મોટી તાકાત ભગવાને માનવને પોતાના બ્રેઇનમાં આપેલી છે. પણ મિત્રો, એવી કોઈ પદ્ધતિ ખરી, એવા કોઈ સિદ્ધાંતો ખરા, અથવા તો એવા કોઈ રીતસરના એટલે કે પદ્ધતિસરના કોઈ આપણી પાસે પ્રયાસો ખરા કે જેના દ્વારા આપણે બાળકને જાણી શકીએ? 100% છે, અને એ છે DMI ટેસ્ટ. મિત્રો, આજે મારે તમને તમારા બાળક માટે, તમારા બાળકના ભવિષ્ય માટે એક એવો કન્સેપ્ટ તમારી સામે શેર કરવો છે કે જે કન્સેપ્ટને સમજ્યા પછી તમને રાહતનો અનુભવ થશે કે અમે અમારા બાળકને હવે સફળ કેરિયર તરફ દોરી જશું. તો એ DMI ટેસ્ટ એટલે વિશ્વના તમામ વ્યક્તિઓની આંગળાઓની પ્રિન્ટ જુદી જુદી છે. આપણા વૈજ્ઞાનિકોને ખ્યાલ આવ્યો કે જો ઓલ ઓવર વર્લ્ડ વિશ્વના તમામ વ્યક્તિઓની આંગળાઓની આ પ્રિન્ટ જો જુદી હોય તો એને બ્રેઇન સાથે કનેક્ટિવિટી હોવી જોઈએ. એટલે માતાના ઉદરમાં પરીક્ષણ કરવામાં આવ્યું તો ખબર પડી કે માતાના ઉદરમાં બાળક જ્યારે વિકાસ પામી રહ્યું હોય ત્યારે 12 અઠવાડિયા પૂરા થાય અથવા તો 11 થી 12 અઠવાડિયે એની આંગળાઓની ટેરવાઓની પ્રિન્ટ વિકસવાનું ચાલુ થાય છે. અને એની સાથે સાથે કયો પાર્ટ્સ વિકાસ પામે છે એ સંશોધન ચાલુ કર્યું. મિત્રો, 1920માં ડૉક્ટર હેરોલ્ડ ક્યુમિંગ છે, આની ઉપર બહુ મોટો પ્રકાશ પાડ્યો અને 100% એવું સાબિત કરી બતાવ્યું કે માના ઉદરમાં જ્યારે ગર્ભસ્થ શિશુ મોટું થઈ રહ્યું છે એની 12 અઠવાડિયાની જે આ પેટર્નનો વિકાસ ચાલુ થાય છે એની સાથે માણસના બ્રેઇનનો પણ વિકાસ ચાલુ થાય છે, એટલે કે ફિઝિકલી બ્રેઇન વિકસે છે. હવે 22 અઠવાડિયે આ ડિઝાઇન સંપૂર્ણ વિકાસ પામી જાય છે અને એની સાથે સાથે બ્રેઇનના તમામ પાર્ટ્સ વિકાસ પામે છે. આની ઉપરથી આપણા મનોવૈજ્ઞાનિકોએ વિચાર કર્યો કે જો ડિઝાઇન ઉપરથી બ્રેઇનનો વિકાસ થતો હોય તો આપણે એ ડિઝાઇન કઈ પ્રકારની છે, હોલ પેટર્ન છે, ઓલ્ડર પેટર્ન છે, રેડિયલ લૂપ છે, આર્ક પેટર્ન છે, કઈ પેટર્ન છે, અને એ પેટર્ન પ્રમાણે વ્યક્તિનું વર્તણૂક શું હોઈ શકે, એ પેટર્ન પ્રમાણે બાળકની બ્રેઇન કેપેસિટી શું હોઈ શકે, એનું બહુ મોટું સંશોધન કર્યું. અને એના માટે અમેરિકામાં એક સંસ્થા બની, જે સંસ્થાનું નામ છે ADRC, અમેરિકન ડર્મેટોગ્રાફિક રિસર્ચ સેન્ટર. મિત્રો, આ સંસ્થામાં એવા લાખો લોકોના ફિંગરપ્રિન્ટ્સ લઈ અને એની બ્રેઇન કેપેસિટી, એની આળસ, એની જીદ, એનો ગુસ્સો, આ બધું જ જ્યારે માપવામાં આવ્યું ત્યારે એક સચોટ ટેસ્ટ આવ્યો અને એ ટેસ્ટ એટલે DMI ટેસ્ટ. DMI ટેસ્ટ એટલે ડર્મેટોગ્રાફિક મલ્ટિપલ ઇન્ટેલિજન્ટ ટેસ્ટ, જે 44 પાનાનો ટેસ્ટ આવે છે. આજે એ ટેસ્ટ 4 ભાષામાં ઉપલબ્ધ છે. હું જે કામ કરી રહ્યો છું
એમાં હિન્દીમાં પણ ટેસ્ટ થઈ શકે, ઇંગ્લિશમાં પણ થઈ શકે, મરાઠીમાં પણ થઈ શકે અને ગુજરાતીમાં પણ થઈ શકે. ખાસ કરીને મિત્રો મને આનંદ એટલા માટે છે કે જે ગુજરાતમાં હું પોતે જન્મ છું, કાઠિયાવાડમાં જ્યારે અમારો પોતાનો જન્મ થયો છે, ત્યારે આજ મારા ગુજરાતના અનેક વિદ્યાર્થીઓને પોતાનું બેસ્ટ કેરિયર નિર્માણ કરી શકાય એના માટે ગુજરાતીમાં રિપોર્ટ છે. એટલે મને બહુ આનંદ થયો કે નહીં, હવે લાખો લોકોના ઘરે આ રિપોર્ટ જવો જોઈએ, DMI કન્સેપ્ટ જવો જોઈએ. અને એથી લઈને આજે હું તમારી સાથે વાત કરી રહ્યો છું. ખાસ કરીને વાલી મિત્રો અને ખાસ કરીને એની મમ્મી જે છે, એટલે કે માતાઓને મારે કહેવું છે કે માતાઓ, આટલી મોટી ચિંતા તમે તમારા બાળકના એજ્યુકેશનની કરી રહ્યા છો, ત્યારે DMI ટેસ્ટને પણ સમજી લો કે વિશ્વના તમામ વ્યક્તિઓને ભગવાને બ્રેન આપેલું છે, પણ કેટલું વિકાસમાં આપેલું છે, કયો પાર્ટ્સ એનો પાવરફુલ છે, એને જો તમારે જાણવું હોય તો તમારે DMI ટેસ્ટ કરાવવો પડે. મિત્રો, DMI ટેસ્ટના ફાયદા મને ઘણા પૂછતા હોય કે ભાઈ DMI ટેસ્ટ કરાવ્યા પછી બાળકને શું ફાયદો થાય. વાલી મિત્રો, બાળકના ફાયદાની વાત કરું તો પહેલાં તો કોઈ પણ બાળકનો આપણે DMI ટેસ્ટ કરાવીએ તો DMI ટેસ્ટથી બાળકની 4 પેટર્ન પકડી શકાય. ઘણા બધા બાળકો ડવ પેટર્નના છે, એટલે કે કબૂતર પેટર્નના છે, તો એની વર્તણૂક આપણને કબૂતરને મળતી આવતી દેખાશે. જરૂરી નથી કે ઓનલી કબૂતર જેવો જ હોય, પણ એને મળતી હોય એવી પેટર્ન, શાંત અને સરળ સ્વભાવનું બાળક આપણને જોવા મળતું હોય. ઘણા એવા બાળકો છે જે બાજ પેટર્નના હોય. બાજ પેટર્નના બાળકોમાં થોડો ઘણો ક્યાંક ગુસ્સો દેખાતો હોય, જીદ દેખાતી હોય, એ તો પછી પર્સન્ટેજ પ્રમાણે કદાચ જુદું પણ હોઈ શકે, પણ 90% એવું હોય છે. ઘણા એવા બાળકો છે પીકોક પેટર્નના છે. મિત્રો, પીકોક પેટર્નના બાળકમાં બધા જ પ્રકારની કળા હોય અને પીકોક પેટર્નનું બાળક આ દુનિયામાં સફળમાં સફળ જિંદગી જીવી શકે. હું તો અનેક વખત લોકોને કહું છું કે તમારી ઘરે એક કલેક્ટર જન્મી રહ્યો છે, તમારે ઘરે એક સારો આદર્શ શિક્ષક છે, તમારા ઘરે એક મહાપુરુષ છે, તમારે ઘરે એક વૈચારિક વ્યક્તિ છે, માત્ર એને ઓળખવાની જરૂર છે. અને એને ઓળખવા માટે મનોવૈજ્ઞાનિક એકદમ સાયન્ટિફિક પદ્ધતિ એટલે DMI ટેસ્ટ. આ 4 પેટર્ન ઉપરાંત બાળક ડરે છે કેટલું, એનામાં જીદ કેટલી છે, ગુસ્સો કેટલો છે, એનું લોજિક કેટલું છે, એની લેંગ્વેજ લિસ્ટિંગ એબિલિટી કેટલી છે, એને પરસ્પર બીજા સાથે સંબંધ બાંધવાની તાકાત કેટલી છે, કેટલા મિત્રો બનાવી શકે એમ છે, એથી વિશેષ એની લાગણી કેવી છે. મિત્રો, મોટામાં મોટી વાત એ છે કે એનો બુદ્ધિઆંક પણ જાણી શકાય. આજે લોકો પોતાના બાળકનો IQ ટેસ્ટ કરવા માટે 4 થી 5 હજાર રૂપિયાનો ખર્ચ કરે છે. અને IQ ટેસ્ટમાં શું હોય છે? માત્ર ગાંધીજી કયા જન્મ્યા હતા, સરદાર વલ્લભભાઈ પટેલને લોખંડી પુરુષનું બિરુદ ક્યારે મળ્યું, આવા સવાલો જ્યારે બાળકને પૂછવામાં આવે અને બાળક એનો સચોટ ઉત્તર આપે એટલે આપણે એનો IQ પાવર અપ ગણીએ છીએ. મિત્રો, IQ પાવર એટલે માત્ર એનું જનરલ નોલેજ નથી. IQ પાવર એટલે સર્વાંગી બાળકના તમામ બ્રેઇનના પાર્ટ્સ આદર્શ રીતે કામ કરતા હોય, બેલેન્સમાં કામ કરતા હોય, ત્યારે આપણે સમજી શકાય કે બાળક IQ પાવરમાં અપ છે. DMI ટેસ્ટ દ્વારા તમે તમારા બાળકનો IQ પાવર, ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન કેટલું છે એ જાણી શકાય, એનો એડવર્સિટી ક્વેશ્ચન કેટલો છે, એટલે કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં કામ કરવાની બાળકની તાકાત કેટલી, એને કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં જ્યારે મૂકવામાં આવે તો એ બાળક કેટલા સમયમાં સેટ થાય છે, એ એડવર્સિટી ક્વેશ્ચન પણ બાળકનો જાણી શકાય. આ ઉપરાંત એની ક્રિએટિવિટી જાણી શકાય, સર્જનાત્મકતા. ઘણા બધા બાળકો એવા હોય કે જેની પાસે બહુ મોટી સર્જન શક્તિ પડી હોય છે, પણ આજનું એજ્યુકેશન એટલું બધું એક ઢાળામાં ઢાળી દેવામાં આવ્યું છે કે બાળકની ક્રિએટિવિટી બહાર જ આવતી નથી. મૂળ કૌશલ્ય ભગવાને માના ઉદરમાં જે બાળકને આપેલા છે, એ માના ઉદરના એક પણ સંસ્કારો અને એક પણ કૌશલ્ય આજના એજ્યુકેશનમાં બહાર આવી શકતા નથી. અને એટલા માટે બાળક પોતાનું કેરિયર નિર્માણ નથી કરી શકતો. શિક્ષણમાં 100% અપ જાય છે, 95 અપ, 99.99 મેળવવાવાળા બાળકો છે, પણ એ બાળક જિંદગીના કેરિયરમાં ફેલ જાય છે. એનું એક જ કારણ છે, એ ઓનલી ફોર શિક્ષણ મેળવે છે, ઘડતર મેળવતો નથી. એથી વિશેષ બાળકના ઇમોશનલ જાણી શકાય છે. મિત્રો, આપણા બાળકના 2 પ્રકારના ઇમોશનલ છે. ઘણા બધા બાળકો નેગેટિવ ઇમોશનલ ધરાવે છે કે જેના વાણીમાં તોછડાઈ છે, ડર છે, ગુસ્સો છે, જીદ છે. એથી વિશેષ
હાઈ ક્રિએટિવિટી છે, એટલે કે પોતે રોજ જેટલી કેલરી મેળવે છે એના કરતાં પણ વધારે કેલરી પોતે પોતાના તોફાનમાં ખલાસ કરી નાખે છે. એથી વિરુદ્ધમાં ઘણા બધા એવા બાળકો છે કે જેના પોઝિટિવ ઇમોશનલ છે, એટલી બધી દયા ભાવના છે, એકદમ ભોળો છે, બજારમાં જાય સમજો કે પોતાનું નાસ્તા બોક્સ લઈ લંચ બોક્સ લઈને એ પોતે જ્યારે સ્કૂલ ઉપર જશે ત્યારે પોતે બેઠો હોય અને એના ફ્રેન્ડ સર્કલ એનો નાસ્તો ખાતા હોય. મિત્રો, આ બાળક અતિ ભોળું છે, તો એ બાળકના ઇમોશનલ બેલેન્સમાં કેમ કરવા એના માટે DMI ટેસ્ટ પેરેન્ટ્સને અતિ ઉપયોગી બને છે. મોટામાં મોટી વાત એ છે કે મારે વાલી મિત્રોને કહેવું છે કે બાળકને 3 પ્રકારે ભણતર આપી શકાય, 3 પ્રકારે એજ્યુકેશન કરાવી શકાય, અથવા તો બાળક પોતે 3 પ્રકારે શીખી શકે છે. ઘણા બાળકો એવા છે કે જે જોઈને બધું શીખતા હોય. મિત્રો, મારી પાસે ઘણા બધા એવા પેરેન્ટ્સ આવે છે કે વિનોદભાઈ, મારું બાળક સ્ટાન્ડર્ડ 8માં છે અને છતાં એને કક્કો બારાક્ષરી આવડતા નથી. પણ હું જ્યારે એનો DMI ટેસ્ટ કરું ત્યારે ખબર પડે કે એનું બાળક 70% વિઝનરી હોય, 70% જોઈને યાદ રાખવાવાળું બાળક હોય. એટલે એને સાંભળવું તો ગમતું જ નથી. હવે જે બાળક 70% વિઝનરી છે એને તમે ઓડિટરી પદ્ધતિથી જ્યારે એજ્યુકેશન આપો છો ત્યારે એ બાળક તમને રિઝલ્ટ નહીં આપે. કારણ કે જે જગ્યાએથી એને સેવ થતું જ નથી એ જગ્યાએ આપણે જ્યારે એને પોતાને એજ્યુકેશન આપીએ તો એ કોઈ દિવસ બાળક આગળ નહીં વધી શકે. બાળક જોવાથી પણ શીખી શકે, સાંભળવાથી શીખી શકે અને બાળક અનુભવ અને પ્રેક્ટિકલથી શીખી શકે. મિત્રો, આપણા બાળકની લર્નિંગ સ્ટાઇલ આપણે જાણવી જ જોઈએ કે આપણું બાળક કઈ લર્નિંગ સ્ટાઇલ ધરાવે છે અને એ લર્નિંગ સ્ટાઇલ પ્રમાણે જો એને એજ્યુકેશન આપવામાં આવે તો 100% બાળક પોતાના બ્રેઇનની કેપેસિટીનો ઉપયોગ કરી શકે. હજારો માતાઓના મને ફોન આવે છે કે વિનોદભાઈ, બીજી બધી બાબતમાં મારું બાળક આગળ છે, બીજી બધી ક્રિયાઓમાં મારું બાળક બેસ્ટ પરફોર્મન્સ આપે છે, પણ એજ્યુકેશનમાં પાછળ છે. એ માતાઓને મારે કહેવું છે કે તમારા બાળકમાં એનર્જી તો પૂરેપૂરી છે. જો ઇતર પ્રવૃત્તિમાં તમારા બાળકની એનર્જી પાવરફુલ રીતે તમને દેખાતી હોય અને પરફોર્મન્સ પણ તમને જો સારું દેખાતું હોય તો તમારા બાળકની એ એનર્જીને તમારે એજ્યુકેશનમાં વાળવાની છે. અને એ એજ્યુકેશનમાં વાળવા માટે DMI ટેસ્ટ આપણને ઉપયોગી થાય છે. મિત્રો, મોટામાં મોટી વાત તો એ છે હિન્દુસ્તાનમાં, ચાલો હિન્દુસ્તાનને આપણે એક બાજુ મૂકીએ, પણ આપણા ગુજરાતમાં, ખાસ કરીને હું જે ગુજરાતમાં જન્મ્યો છું એ ગુજરાતની અંદર લાખો બાળકો એવા છે કે જે પોતાની કાબેલિયતતા કરતાં જુદું ફિલ્ડ પસંદ કરે છે. હું 15 વર્ષથી શિક્ષક છું. 15 વર્ષથી હું જોતો આવ્યો છું કે બાળક હોય સાયન્સ ફિલ્ડનું એના મમ્મી પપ્પા એને આર્ટ્સ ફિલ્ડમાં ધકેલે છે, બાળક હોય કોમર્સ ફિલ્ડનું એના મમ્મી પપ્પા એને સાયન્સ ફિલ્ડમાં ધકેલે છે. એ બાળક 100% પર્સન્ટેજ લાવશે. એવું જરૂરી નથી કે બાળક સાયન્સ ફિલ્ડનું નથી તો પર્સન્ટેજ નહીં લાવે, 100% પર્સન્ટેજ લાવશે. પણ વાલી મિત્રો, એ પર્સન્ટેજ લાવશે પણ કેરિયર નહીં બનાવી શકે. શા માટે? કે એને માતાના ઉદરમાં એન્જિનિયર બનવાના કૌશલ્ય નથી આપેલા. એને તો સરસ મજાનું ગળું આપ્યું છે, સારા મજાનું વક્તૃત્વ એટલે કે સારી વાણી આપેલી છે અને એ પોતે પોતાના ફિલ્ડમાં ઉપયોગ કરશે તો જ એ પોતે સારું કેરિયર બનાવી શકશે. એટલે DMI ટેસ્ટથી બાળક કયા ફિલ્ડનું છે એ સચોટ જાણી શકાય કે આર્ટ્સનું છે, સાયન્સનું છે કે કોમર્સનું છે. મિત્રો, મોટામાં મોટી વાત એ છે DMI ટેસ્ટ બાળકના 200 પ્રકારના કેરિયર બતાવે છે કે બાળક ડૉક્ટર બને તો કેટલું લાયક બનશે, બાળક એન્જિનિયર બને તો કેટલું એન્જિનિયરમાં લાયક બનશે, બાળક એક પ્રોફેસર બને તો કેટલું લાયક બનશે, બાળક સાયન્ટિસ્ટ બને તો કેવા કેવા રિસર્ચ કરી શકશે. એક સંપૂર્ણ આપણને DMI ટેસ્ટ બતાવે છે. ઘણી વખત વાલી મિત્રોનો મને સવાલ હોય કે વિનોદભાઈ, DMI ટેસ્ટ કઈ રીતે થઈ શકે? વાલી મિત્રો, બહુ સહેલી પદ્ધતિ છે. આપણા બાળકના 10 આંગળાઓના 30 ફિંગરપ્રિન્ટ લેવામાં આવે. આ 30 ફિંગરપ્રિન્ટ લઈ એને આપણે ADRCમાં મોકલીએ. ત્યાંથી 10-15 દિવસે 44 પાનાનો રિપોર્ટ આવે. આ રિપોર્ટ આવ્યા પછી હું પોતે તમારા ઘરે આવી અને 1.5 કલાક એના પેરેન્ટ્સ સાથે રિપોર્ટની ચર્ચા કરશું કે આપણું બાળક કયા ફિલ્ડનું છે, એને એજ્યુકેશનમાં શું શું પ્રોબ્લેમ ફેસ થાય છે, એની લાગણીઓ શા માટે દુભાય છે, શા માટે એને જીદ પોતાને કરવી પડે છે, શા માટે એ બાળક પોતે સારી વાણી વાપરી શકતો નથી, શા માટે એનર્જી બીજી કોઈ ક્રિયામાં વધારે વાપરે છે, એજ્યુકેશનમાં વાપરતો નથી. આ બધી જ બાબતોની ચર્ચા કરી અને બાળકનું ઇમ્પ્રુવમેન્ટ કરી શકાય. વાલી મિત્રો, મોટામાં મોટી શિક્ષણની નબળાઈ એ છે કે પ્રાઇવેટ શાળાઓમાં
માત્ર ને માત્ર ગોખણિયા જ્ઞાનમાં બાળકને અભ્યાસ કરાવવામાં આવે છે. જોકે એવું મારે બોલવું ન જોઈએ, કારણ કે હું પણ પ્રાઇવેટ શાળા ધરાવું છું. તમને એમ થશે વિનોદભાઈ, DMI ટેસ્ટ તમે 10 થી 11 વર્ષથી કરી રહ્યા છો, તો શું એના રિઝલ્ટ મળે ખરા? વાલી મિત્રો, 100% રિઝલ્ટ મળે. જુનાગઢ જિલ્લાના ભેસણ તાલુકામાં મન વિદ્યાપીઠ તરીકે મારી એક સંસ્થા છે. જે સંસ્થામાં ઘણા બધા બાળકો અભ્યાસ કરી રહ્યા છે, અને એ સંસ્થામાં હું એવા જ બાળકને લેવાનો પ્રયત્ન કરું છું કે જે બાળકને સમજો કે ધોરણ 9માં વાંચતા પણ નથી આવડતું, ગણિતના દાખલાઓ પણ નથી આવડતા, એને પોતાને ધોરણ 9માં આવ્યા પછી 10મામાં એને બોર્ડની એક્ઝામ કઈ રીતે આપવી, આ સવાલ જ્યારે એના વાલી પાસે ઊભો હોય ત્યારે એનો DMI ટેસ્ટ કરવામાં આવે અને ખ્યાલ આવે કે બાળક 90% પ્રેક્ટિકલી છે. એ નથી જોઈને યાદ રાખી શકતું, નથી સાંભળીને યાદ રાખી શકતું. એ બાળક અનુભવ, ઉદાહરણ અને પ્રેક્ટિકલથી જ અભ્યાસ કરી શકે એમ છે. અને વાલી મિત્રો, જ્યારે એ બાળકને પ્રેક્ટિકલ, અનુભવ અને ઉદાહરણથી જ્યારે અભ્યાસ કરાવવામાં આવે તો આવા બાળકો ધોરણ 10માં સારા પર્સન્ટેજ સાથે પાસ થઈ અને પોતે આગળ વધી શકે છે. અને એટલા માટે માત્ર વાતો નહીં, પણ મારી મન વિદ્યાપીઠમાં તમામ બાળકોના DMI ટેસ્ટ કર્યા પછી ડવ પેટર્નનું બાળક છે તો એને કઈ રીતે ઇમ્પ્રુવમેન્ટ કરવું, બાજ પેટર્નનું બાળક છે તો એનું ઇમ્પ્રુવમેન્ટ કેમ કરવું, અતિ ગુસ્સાવાળું બાળક છે તો એનો ગુસ્સો ઓછો કેમ કરવો, કોઈ બાળકમાં કોન્સન્ટ્રેશન પાવર નથી, એક જગ્યાએ બેસીને પોતે રીડ કરી શકતો નથી, લાંબો સમય સુધી પોતે પોતાનું હોમવર્ક કરી શકતો નથી, તો એવી જગ્યાએ એ બાળકને એક જગ્યાએ કમસે કમ 40 મિનિટ બેસીને પોતે પોતાનું વર્ક કરી શકે, આવા કોન્સન્ટ્રેશનવાળો કઈ રીતે બનાવવો, એ પણ આ તમામ પ્રયોગો મેં મારી પોતાની મન વિદ્યાપીઠમાં કરેલા છે અને એમાંથી રિઝલ્ટ મળ્યું છે. એટલા માટે ગુજરાતના તમામ બાળકો કે જે કલેક્ટર બનવાને લાયક છે, કમિશનર બનવાને લાયક છે, ક્યાંક આપણી ઘરે 3જા ધોરણનું બાળક પણ ડૉક્ટર છે, સારામાં સારો સર્જન છે, આ દુનિયાને સારી એક કોઈ પદ્ધતિ પૂરી પાડી શકે આવો મહાન વૈજ્ઞાનિક પણ આપણા ઘરે છે, પણ આપણે એને ઓળખતા નથી. વાલી મિત્રો, એજ્યુકેશન પાછળ ખર્ચ કરો, હું ના નથી પાડતો, કારણ કે એના ઘડતર માટે ખર્ચ કરવું જરૂરી છે, પણ એ બાળકને પહેલાં જાણીએ. હું તો એવું કહીશ કે આપણે જ્યારે શરીરની અંદર કોઈ બીમારી આપણને આવે તો આપણે શું કરીએ, પહેલાં ડૉક્ટર પાસે જઈએ છીએ. ડૉક્ટર બધા જ પ્રકારની લેબોરેટરી કરે છે. આ લેબોરેટરી કર્યા પછી ડૉક્ટર નિર્ણય કરે છે કે ભાઈ આને મેલેરિયા છે કે ટાઇફોઇડ છે, અને એ પ્રમાણેની જ પોતે દવા સજેસ્ટ કરશે, અને એ જ દવા આપણે મેડિકલમાંથી લાવીને જ્યારે આપણે પોતે ઉપયોગ કરશું તો 100% રિઝલ્ટ મળશે. પણ એને બદલે આપણે ડાયરેક્ટ મેડિકલમાં જશું અને એને માત્ર કહેશું કે ભાઈ મને આમ થાય તેમ થાય છે, મને દવા આપી દે, અને ડાયરેક્ટ મેડિકલમાંથી દવા લેશું તો ક્યારેક એવું પણ બનશે કે કદાચ આપણને જે રોગ નથી એવી દવા પણ કદાચ આપણે આપણા પેટમાં નાખી રહ્યા હોય. એક્ઝેક્ટ વાલી મિત્રો, આપણે એ જ કરી રહ્યા છીએ. આપણે આપણા બાળકને જાણતા નથી કે એ ઓડિટરી છે કે પછી વિઝનરી છે કે પછી પ્રેક્ટિકલી છે, આપણે એમનો એને એજ્યુકેશન અપાવીએ છીએ. મારું તો એવું કહેવાનું છે કે માત્ર વાલી જાણવાનો પણ પ્રયત્ન કરતા નથી. સમજો કે આજે હું ટીવીના માધ્યમથી કરોડો લોકોના ઘરે જાઉં છું, વાલીઓને જગાવું છું, ભાઈ તમે તમારા બાળકને જાણો, એને એના એજ્યુકેશનમાં તમે પોતે ઉપયોગી બની શકો એમ છો, તમે એનો DMI ટેસ્ટ કરાવીને તમે તમારા બાળકને 100% સાથ આપી શકો એમ છો. પણ વાલી મિત્રો માત્ર ફોન કરતા પણ નથી. અને એટલા માટે આજે જ્યારે તમે મને સાંભળી રહ્યા છો ત્યારે હું 100% તમને કહી શકું, માત્ર જાણો આ કન્સેપ્ટ શું છે, કેટલો મનોવૈજ્ઞાનિક છે, કેટલો તથ્યવાળો છે, અને રિયલમાં બાળક હોય એવું જ રિઝલ્ટ આવે છે કે કેમ, એ તમે ડાયરેક્ટ મારી સાથે પણ વાત કરી શકો. DMI ટેસ્ટ હું તો ત્યાં સુધી કહું 21મી સદીનો મહાનમાં મહાન આવિષ્કાર છે. મિત્રો, તમારી સામે બેઠેલો વિનોદભાઈ 2 પગ મારા ખોટા છે. 3 વર્ષની ઉંમરમાં પોલિયોની બીમારીમાં મેં મારા પગ ગુમાવેલા છે. 3 વર્ષની ઉંમરથી મારે બંને પગ નથી, નીચે ઢસડાઈને હું ચાલું છું. પણ મિત્રો, 2004માં હું M.Com B.Ed થયો અને એઝ એ ટીચર તરીકે ઉના તાલુકાના એક નાના એવા ગામમાં મને સર્વિસ મળી. હું સર્વિસ પણ કરવા લાગ્યો. 2007માં મેં મારો પોતાનો DMI ટેસ્ટ કર્યો. મિત્રો, એ DMI ટેસ્ટ કર્યા પછી
મને મારા ડીએમઆઈ ટેસ્ટના કાઉન્સલિંગે એમ કીધું કે વિનોદભાઈ તમારી પાસે લેંગ્વેજ લિસ્ટિંગ એબિલિટી બહુ મોટી છે, તમે બહુ સારી વાણી ધરાવો છો, તમે ધારો તો મોટા વક્તા બની શકો એમ છો. મિત્રો, મેં 2009-10માં ગવર્મેન્ટ નોકરીમાંથી રાજીનામું આપી અને આજે મારો પ્રોફેશનલ ટ્રેનર તરીકેનો મેં સ્વીકાર્યો. આજે હું સક્સેસ છું. બંને પગ ન હોવાથી હું નોર્મલ કાર પણ ચલાવી શકું છું. હેન્ડીકેપ ચલાવી શકે એવી મોડિફાઈ થયેલી કાર તો બધા ચલાવી શકે, એ તો કોઈ પણ હેન્ડીકેપ ચલાવી શકે. પણ મિત્રો, કોઈ પણ વાહન હોય, પ્લેન સિવાયનું કોઈ પણ વાહન હું પોતે ચલાવી શકું છું, અને એ પણ કોઈ જાતના ઇન્સ્ટ્રુમેન્ટ વગર. એનું એક જ કારણ છે ડીએમઆઈ ટેસ્ટ. જો આ વિનોદભાઈ એક સામાન્ય નોકરીમાંથી, એક ટીચરમાંથી જો અહીં સુધી પહોંચી શક્યા હોય, તો મારા ગુજરાતના લાખો એવા બાળકો છે કે જેની પાસે બહુ મોટી બ્રેઇન કેપેસિટી રહેલી છે. આ બ્રેઇન કેપેસિટી મારા માધ્યમથી જો એના માતા પિતાને ખબર પડે અને એ બ્રેઇન કેપેસિટીનો ઉપયોગ કરીને જો એ બાળક સફળ કેરિયર નિર્માણ કરી શકે, તો મને પણ અંદરથી આનંદ થશે કે નહીં, મારા માધ્યમથી, મારા ડીએમઆઈ ટેસ્ટ કરવાથી આજે એ બાળક પોતાનું સફળ કેરિયર બનાવી શક્યો. મિત્રો, ઘણા વાલીઓ મને ફોન કરે છે કે વિનોદભાઈ, ડીએમઆઈ ટેસ્ટની ફી કેટલી છે? મિત્રો, LKG HKGમાં 15,000 થી 20,000 રૂપિયા ભરીને માત્ર રમકડા રમવા આપણે જ્યારે આપણા બાળકને મોકલીએ છીએ, એ માત્ર એના ઘડતર માટે કરીએ છીએ. આ ઘડતર માટે જો બાળકની 1 વર્ષની 15,000 થી 20,000 રૂપિયા ફી પે કરવા આપણે તૈયાર હોઈએ, તો વાલી મિત્રો, બાળકનું કેરિયર જેના ઉપર આધારિત છે, જે બાળક પોતાના સફળ કેરિયરમાં એક આધાર લઈ શકે એમ છે, આટલી સરસ મજાની સાયન્ટિફિક પદ્ધતિ એટલે ડીએમઆઈ ટેસ્ટ. અને આ સાયન્ટિફિક પદ્ધતિ માત્ર ગુજરાતમાં જ નહીં, ઓલ ઓવર વર્લ્ડમાં કામ કરે છે. મેં તો એવું સાંભળ્યું છે કે વિદેશમાં ડીએમઆઈ ટેસ્ટ વગર એડમિશન જ મળતું નથી. કારણ કે જ્યાં સુધી બાળકને જાણતા જ નથી કે બાળક કયા ફિલ્ડનો છે, ત્યાં સુધી એને કયું ફિલ્ડ પસંદ કરાવવું. અને એટલા માટે છેલ્લે એટલું જ કહીશ મિત્રો, કે તમારા બાળકનો ડર, ગુસ્સો, જીદ, ઓછું મળતાવડાપણું, એની બ્રેઇન કેપેસિટી કેટલી છે, એનું રાઇટ બ્રેઇન કેટલું કામ કરે છે, લેફ્ટ બ્રેઇન કેટલું કામ કરે છે, એને એજ્યુકેશનમાં રસ નથી, બીજી પ્રવૃત્તિમાં રસ છે, બાળક ઘર સાથે તાલ મિલાવી શકતું નથી, એ બાળકની યાદશક્તિ ઓછી છે, એક્ઝામ સમયે પોતે બધું ભૂલી જાય છે, આવી અનેક વાતો વાલી તરફથી જ્યારે મારી પાસે આવે, ત્યારે હું એક જ સવાલ કરું છું કે તમે તમારા બાળકને જાણવાનો પ્રયત્ન કર્યો છે ક્યારેય? ત્યારે વાલી મિત્રો એ બાળકને જાણવાનો પ્રયત્ન કરતા જ નથી. તો આજે મોકો છે, તક છે કે તમે આજ મને જ્યારે સાંભળી રહ્યા છો ત્યારે નીચે પટ્ટીમાં મારા પોતાના નંબર છે. હું તમને નંબરમાં હું તમને નહીં મળું, પણ એમાં તમે ફોન કરશો અને હજી ડીએમઆઈ ટેસ્ટની ઊંડાણપૂર્વકની જો તમારે માહિતી જોતી હશે, તો 100% તમે મેળવી શકશો. ભગવાને આપેલી 8 પ્રકારની કાબેલિયતતા, એ કઈ કાબેલિયતતા ફર્સ્ટ નંબર ઉપર છે, કઈ સેકન્ડ નંબર ઉપર છે, કઈ થર્ડ ઉપર છે, આને જાણવા માટે ડીએમઆઈ ટેસ્ટ જ કરવો પડે. મિત્રો, હું આજે સફળ જીવન જીવી રહ્યો હોય તો એનો એકમાત્ર આધાર ડીએમઆઈ ટેસ્ટ છે. હું તો મારા જીવનની સફળતાનો સંપૂર્ણ શ્રેય ડીએમઆઈ ટેસ્ટને આપું છું. તો વાલી મિત્રો, આપના બાળકના સફળ કેરિયર માટે, એ બાળક કયા ફિલ્ડનું છે એના માટે, એના ઇમોશનલ પોઝિટિવ કે નેગેટિવ એને કંટ્રોલ કરવા માટે, એ બાળકનો કોન્સન્ટ્રેશન પાવર વધારવા માટે અને સફળ કેરિયર માટે આપ પણ આપના બાળકનો ડીએમઆઈ ટેસ્ટ કરવાનું વિચારો અને જાણવાનો પ્રયત્ન કરો. જાણવાનું કોઈ મૂલ્ય નથી, માત્ર એક ફોન કરવાનો છે અને આનાથી વિશેષ માહિતી અમારા સેન્ટર ઉપરથી માંગવાની છે. મિત્રો, અમારી બ્રેઇન સર્વે કંપની, એમાંય ખાસ કરીને ડીએમઆઈ ટેસ્ટ જ્યારથી અમે ચાલુ કર્યા છે ત્યારથી લાખો માતા પિતાઓએ આશીર્વાદ આપ્યા છે. બીજી વાત એ કે જો તમે તમારા બાળકનો ડીએમઆઈ ટેસ્ટ મારી પાસે કરાવી લીધો હોય તો પણ દર મહિને મારી સાથે જોડાયેલા રહો. દર મહિને મારી સાથે વાત કરો કે વિનોદભાઈ, આ ટેકનિક પૂરી થઈ, હવે કઈ ટેકનિક અમલમાં મૂકવી, વિનોદભાઈ આ પૂરું થયું તો હવે શું કરવું. એ સતત જોડાયેલા રહેશો તો હું અને તમે બંને સાથે મળી આપણા બાળકનો બહુ સારામાં સારો વિકાસ કરી શકશું, સારામાં સારું કેરિયર નિર્માણ કરી શકશું. ઘણા બધા પેરેન્ટ્સના મને સવાલ આવે છે
કે વિનોદભાઈ ડીએમઆઈ ટેસ્ટ કરવા માટે બાળકને અમારે ત્યાં લાવવું પડે? મિત્રો, બહુ સરળ પદ્ધતિ છે. અમે ગુજરાતમાં એવી પદ્ધતિ અમલમાં મૂકી છે કે તમે જ્યારે એપિસોડ જોઈ અને અમારી ઓફિસે ફોન કરશો એટલે તમને ડીએમઆઈ ટેસ્ટની સંપૂર્ણ માહિતી મળશે. આનાથી વિશેષ પણ તમે ડીએમઆઈ ટેસ્ટ વિશે જાણી શકશો. અને તમે જ્યારે નિર્ણય કરશો કે મારે મારા બાળકનું મારું પોતાનું ડીએમઆઈ ટેસ્ટ કરવો છે, તો અમારી ઓફિસેથી તમારા ઘર સુધી અમારો માણસ આવશે, તમારા બાળકના 10 આંગળાઓની 30 પ્રિન્ટ લઈ જશે અને 10થી 15 દિવસે જ્યારે રિપોર્ટ આવશે ત્યારે હું ખુદ તમારા શહેરમાં આવી અને તમારા બાળકનું 1.5 કલાકનું કાઉન્સલિંગ કરીશ. મિત્રો, ઘણા પેરેન્ટ્સના મને સવાલ આવે કે વિનોદભાઈ, ડીએમઆઈ ટેસ્ટ થયા પછી સમજો કે બાળક ગુસ્સાવાળું છે, સમજો કે બાળકનો મેમરી પાવર નથી, યાદશક્તિ નથી, તો તમે કોઈ દવા આપશો? એવી કોઈ આયુર્વેદિક ટોનિક આપશો? મિત્રો, એટલી સરસ મજાની સાયન્ટિફિક પદ્ધતિ છે કે સમજો કે તમારા બાળકનો કોન્સન્ટ્રેશન પાવર ઓછો આવ્યો, એ એક જગ્યાએ 10 મિનિટ બેસી શકતું નથી અને એ જો બાળક ડવ પેટર્નનું હશે તો એને માત્ર ને માત્ર ટેકનિક આપવામાં આવશે, કોઈ દવા નહીં આપવામાં આવે. ડીએમઆઈ ટેસ્ટના ઇમ્પ્રુવમેન્ટમાં કોઈ જગ્યાએ કોઈ પ્રકારની આયુર્વેદિક કે મેડિસિન કોઈ દવા આપવામાં આવતી નથી, માત્ર ટેકનિક આપવામાં આવે છે. સમજો કે એને ત્રાટક આપવામાં આવે, રાઈટ અને લેફ્ટ બ્રેનનું બેલેન્સ કરવા માટેના વિડીયો આપવામાં આવે, ઘણા બધા ઓડિયો આપવામાં આવે, ઘણી બધી એને ટેકનિક આપવામાં આવે. સમજો કે ઘોડ પેટર્નનું બાળક હોય અને કદાચ સમજો કે ઊંધું સૂતું હોય, તો એ બાળકને હવે ઊંધું સુવાડવાનું બંધ કરી અને જો ડાબે પડખે સુવાડવામાં આવે તો 100% એ બાળક જીવનમાં આગળ વધી શકે. કહેવાનો મારો મતલબ એ છે, ડીએમઆઈ ટેસ્ટ થયા પછી આપણને ખ્યાલ આવશે કે ભાઈ કઈ પેટર્નમાં બાળકને કઈ ટેકનિક આપવી અને એ ટેકનિકનો લોંગ સમય સુધી જો આપણે ઉપયોગ કરીએ તો 100% બાળકમાં પરિવર્તન આવે. એટલા માટે વાલી મિત્રો, ડીએમઆઈ ટેસ્ટની ફી કેટલી છે આ પહેલો સવાલ નહીં. પહેલો સવાલ, ડીએમઆઈ ટેસ્ટથી મારા બાળકને મારે જે જગ્યાએ પહોંચાડવું છે એ જગ્યાએ પહોંચાડી શકાય કે કેમ? ખાસ કરીને માતાઓને મારે કહેવું છે કે એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે. મિત્રો, આ દુનિયામાં બાળકના ઘડતર માટે 2 જ વ્યક્તિ જવાબદાર છે, એક છે માતા અને બીજી છે પાઠશાળા. જ્યારે માતા કાચી પડે એટલે કે માતા પોતાના બાળકના ઘડતરની જવાબદારી મૂકી દે અને એ જવાબદારી પાઠશાળાની હોય છે. પરંતુ મિત્રો, જો તમારે તમારા બાળકના ડીએમઆઈ ટેસ્ટ કરાવ્યા પછીના ઇમ્પ્રુવમેન્ટ કરવા હોય તો એનો 90% આધાર એની માતા છે. અને આજે એવી કઈ માતા હોય કે જે પોતાના બાળકને ટોપ કેરિયર સુધી લઈ જવા ન માંગતી હોય? તો મિત્રો, આજે ડીએમઆઈ ટેસ્ટની ઘણી બધી મેં તમને વાતો કરી, એના ઘણા બધા ફાયદાઓ પણ તમને કહી શક્યો છું. સંપૂર્ણ મનોવૈજ્ઞાનિક પદ્ધતિ છે. બીજી વાત એ કે તમારે ક્યાંય ઉદાહરણ લેવા જવું જ પડે એમ નથી. તમારી સામે જ એક ઉદાહરણ એવું બેઠું છે કે ભગવાને 2 પગ નથી આપ્યા અને છતાં પણ આજે ડીએમઆઈ ટેસ્ટના માધ્યમથી સફળમાં સફળ જિંદગી પોતે જીવે છે. તો આપ પણ આપણા બાળકની સફળ જિંદગી જીવાડવા માટે, સફળ કેરિયર નિર્માણ કરવા માટે, અભ્યાસમાં આડા આવતા તમામ પ્રશ્નોના નિરાકરણ માટે આપણે પણ આપણા બાળકનો ડીએમઆઈ ટેસ્ટ કરાવીએ. બસ આજે આટલું જ. આગળ ઘણા બધા મારા એપિસોડ ચાલુ છે અને એના ટીવી શેડ્યુલ માટે એક વખત અમારી ઓફિસમાં ફોન કરી અને ટીવી શેડ્યુલ જાણી લો કે સરનો ક્યારે કયા વિષય ઉપર મારો પોતાનો પ્રોગ્રામ આવે છે, જેમાં આપના બાળકનું આપને 100% ઘડતર મળશે. તો આજે આટલું જ. આવજો.